નાગેશ્વર મહાદેવ ના મંદિરે દર્શન કરવા માટે તો આ અમે ઉતરી ગયા છે હમણાં આપણે અંદર જાવી લાડુ લાડુ છે મકર ચોક થી ડાયરેક્ટ આવી ગયા દ્વારકાધીશ નું મુખ્ય મંદિર છે ત્યાં આવી ગયા એટલે અહીંયા જો હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં ને ભાઈ આજે થઈ ગયો છે દ્વારકા જવાનો બીજો દિવસ ને ભાઈ મસ્ત મજાના તૈયાર થઈ ગયેલા છીએ ને હા ભાઈ અમારા તૈયાર થઈ ગયા છે તો હવે ભાઈ જવાનું આપણે નીચે ગાડીમાં ત્યાંથી આપણે જવાનું બેટ દ્વારકા બાજુ અને બીજી બધી જગ્યાએ તો ભાઈ બને રહેજો બ્લોગમાં તો ફાઇનલ મિત્રો આપણે ગાડીમાં બેસી ગયા છે ને હવે જવાનું છે બેટ દ્વારકા બાજુ અને આ બધા જો ખટકાઈ ગયા અહીંયા રહ્યા અહીંયા ભાઈ આવી નિયમ કઈ નું બતાય અહીંથી બતાય અહીંથી નીકળી ગયા છે આપણે જોવા મળીએ ડાયરેક્ટ ને બને રહેજો કન્ટિન્યુ તો ફાઇનલ મિત્રો આપણે આવી ગયા છે નાગેશ્વર મહાદેવ ના મંદિરે દર્શન કરવા માટે તો આ અમે ઉતરી ગયા છે હજી ઓલા પણ બાકી છે ઉતરે ધીમે ધીમે એટલા અમે ઉતરી ગયા છે હમણાં પછી જાવી ઈ બાજુ ફોટા પાડી જો અહીંયા ઉતર તો મિત્રો આપણે અંદર તો હોઈએ ગળદી તો જો હા હજી અંદર છે આ બાજુ છે ગળદી કે અહીંયા હવે નક્કી કરવી છે અંદર લાઈન માં જવું કે નહીં બાકી જો આપડે મહાદેવ જો મને શું ખબર તને ખબર નાગેશ્વર નું છે અમે બોલ્યા રાખે આપડે કઈ ચાલતા થાવી તો ફાઇનલ મિત્રો આપડે મંદિર હતી તો અહીંયા ગાડી આગળ આવ્યા છે એ પેલા કહી દઉં કે આપડે ગાડી પડી છે એની મસ્તી ના 5-6 કિલો ફોટા પાડી લીધા અંદર તે મસ્ત મંડા ફોટા પાડી લીધા અમે બધે મજા આવી ગઈ ફોટા પાડવાની આપણે બેન બીજા જવાનું બીજી જગ્યાએ બના રહ્યું વ્લોગમાં સંટી પાકિસ્તાન વોટ તો પાછા જો કેટલી બધી છે કોમેન્ટ કરી નાખજો આ બોટ શું કરવા અહીંયા બધી પડી હતી તો મિત્રો આપડે આવી ગયા હનુમાન દાદા ના મંદિરે ભાઈ જો હજી આવે છે હવે અહીંયા આવવા માટે છે ને રિક્ષામાં આવવાનું બાકી મોટી ગાડીઓ તો કઈ આવતી નથી કઈ રિક્ષામાં બેને એટલે આ બાજુનો આજુબાજુનો વિસ્તાર છે ને એમાં તમને લઈ જાય બાકી દર્શન કરાવે હમણાં આપણે અંદર જાવી લાડુ જો લાડુ મકવાણા કીધું ને હા કાળું મકાન અમારે સંજુબેન પરમાર આને તો ઓળખ જ તે તો મિત્રો દર્શન કરી લેજો ભાઈ અહીંયા મકરધ્વજ હનુમાન હવે રામચંદ્ર ભગવાન ગયા જો આગળ હાલા રે ક્યાં જાય છે ને ખબર ઘડી તો મિત્રો અમે આવી ગયા છે મકર ચોક થી ડાયરેક્ટ આવી ગયા દ્વારકાધીશ નું મુખ્ય મંદિર છે ત્યાં આવી ગયા એટલે અહીંયા જો પબ્લિક જો આ બાજુ છે આ બાજુ છે ફાઇનલી આપણે નીકળી ગયા બેટ દ્વારકાથી મિત્રો વાગ્યા 5 વાગે આપણે અંદર ગયા હતા બેટ દ્વારકા ના મંદિર માં અત્યારે વાગ્યા કેટલા 6:30 થયા ત્યારે ભાઈ રીતના મળી અને ભાઈ પાછા બે દર્શન થઈ ગયા એટલી ગળદી હતી ને અંદર જવા ગેટ અંદર જાવી ને ત્યાંથી તે ગળદી શરૂ થાય તે મંદિર સુધી
દર્શન થઈ જાય ને ત્યાં સુધી ગળદી છે. અને ભાઈ બસ આ બધા ખડકાઈ ગયા ને હજી એક રિક્ષામાં છીએ બીજા બધા. તો ફાઇનલ મિત્રો આપણે આવી ગયા છે મોગલમાના મંદિરે. એનું શું કહેવાય જન્મભૂમિ છે ને અહીંયા ભીમરાળા. ભીમરાળા નો ફાવે નો ફાવે. હાલો હવે દર્શન કરવા જાવી. તો મિત્રો હું તને એક વસ્તુ બતાવું. હા જો થેપલા ની અંદર મરચાની ચટણી, ભાઈ આ ગુંદા અહીંયા જો પાછળ બેઠા બેઠા કચકાવી છે. ભાઈ આગળ અહીંયા ખાઈ છે. ખાવી હવે આપડે ગુજરાતી છે ને એટલે જોવે તો થેપલા તો પેલા જોવે ને ગાંઠિયા ભાઈ પડ્યા છે ઘણા ઈ ભાઈ પછી વારો એનો લેવાનો એટલે ત્યાં પેલા થેપલા ખાઈ લેવી. તો ફાઇનલ મિત્રો આપણે આપણા અડ્ડે અને ભાઈ મસ્ત મજાની ભેળ ખાઈ લીધી આપણે બનાવી હતી. અને હવે જાવી છીએ બજારમાં ખરીદી કરવા માટે. તો ભાઈ હાલો હવે હાલી જાવી. આ ભાઈ જો જાય જ છે. તો ફાઇનલ મિત્રો આપણે બજારમાંથી ઘરે અને ભાઈ આપણી રૂમે. અને આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ કારણ કે ભાઈ હવે બીજા દિવસે બીજો બ્લોગ એમ. તો ભાઈ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.